કરો ને સબસ્ક્રાઇબ કરો, ફેલાઈ દો આખામાં. તમારે ભગાવો. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું નવો વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો આજે એક તમારા માટે એક જોરદાર વિડીયો લઈને આવ્યા અને સ્પેશિયલ મુલાકાત લેવા આવ્યા છે. આપણી યુટ્યુબ ફેમિલીના એક મેમ્બર છે જસવંતભાઈ, તેમને દેખાડીએ તો આપણે ને વિડીયોમાં બના રહેજો, કેમ કે એ એક અમારો એવો સાહક છે વિલેજ બ્લોગરનો કે એને માટે અમે સ્પેશિયલ મુલાકાત લેવા આવ્યા છે. અમારે જસવંતભાઈ છે, આ છે અમારે જસવંતભાઈ. મજામાં? બરોબર છે, તો મજામાં થશો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે જસવંતભાઈની મુલાકાત લીધી સ્પેશિયલ. જસવંતભાઈ કહેતા હતા કે તમે અમારે ખેતર આવો, મારી વાડીએ આવો. તો આજે અમે સ્પેશિયલ જસવંતભાઈની મુલાકાત લેવા આવ્યા ને જસવંતભાઈ સ્પેશિયલ લગ્ન પ્રસંગના ઓર્ડર કરે ઘોડિયું માટે. તો ઘોડિયું તમને દેખાડો આગળ, કાંઈ ઘટે નહીં. આ છે જસવંતભાઈની ઘોડિયું વ્હાઈટ કલરમાં, કાંઈ ઘટે નહીં. તમને તો ખબર હોય તો મારું ફૂલેકું કાઢ્યું હતું ને, એ જો હાથ પોતે મારા મેસિંગમાં છે, જો કઈ ઘટેલી એક નંબર ઘોડિયું જેવો પાડી. મારો વ્હાઈટ ટી-શર્ટ છે ને એના કરતા એ વ્હાઈટ મસ્ત લાગે છે, કઈ ઘટે. તો તમારે પણ કોઈને પણ કાંઈ આપણે અહીંયા ગામડામાં આજુબાજુમાં લગ્ન પ્રસંગ હોય તો કદાચ જો તમને જસવંતભાઈનો કોન્ટેક્ટ ન થાય તો આપણે આમાં કોમેન્ટ કરીને કહેજો. હું આમાં એમના નંબર નાખીશ જસવંતભાઈના. તો તેમના ઘોડિયું છે બેસ્ટ ઘોડિયું. જો તમે જો કેટલી જોરદાર ઘોડિયું છે, કેટલો પ્રેમ કરે છે જો તમે ખાલી. કે જસવંતભાઈની ઘોડિયુંમાં કાંઈ ઘટે નહીં. વિલેજ બ્લોગર ને સાટે જ પડે જોઉં લે. આપણે ખાલી એને અડીએ જ ને તો આપણે એમ થાય કે એમાં ડાઘ પડી જાય, પણ એવી ઘોડીઓને હાંચવે જસવંતભાઈ. બહુ જોરદાર મહેનત કરે ઘોડીઓ હાંચવામાં. આગળ હું ઘોડી માથે પાછો એક વખત બેવાનો છે. તો સ્પેશિયલ જસવંતભાઈ ઘોડી બહાર કાઢીશ સ્પેશિયલ અમને આગળ શું કહે મોજ કરાવવા માટે કે જસવંતભાઈ કે આપણે સ્પેશિયલ મોજ કરીએ ઘોડી લઈને. ભાઈ હવે હું નીકળી જવાનો છે ભાડે. શું વાત કરો? આ લોકોને એક માણસ ઘટે તો મને કીધું કે આવું તો મેં જો આને અરે આપણે ફિટ થઈ જાય. ઓલા આમાં આને થોડાક ડાઘા છે, ઓલીમાં તો કઈ ઘટી નહીં. આવ એકદમ વ્હાઈટ મસ્ત, કેટલી જોરદાર છે. બહુ ડાયું છે હો. ગુજરાતીમાં આપણે છે ને દેશી ભાષામાં ડાય કહેવાય. આમ જસવંતભાઈ પૂરેપૂરી તૈયારી કરે. આજ આપણે પહેલી વાર મોજ કરવાની છે, એ પણ સ્પેશિયલ જસવંતભાઈના વાડીએ આવ્યા છે આપણે. તમે જોઈ શકો છો મિત્રો. જો ખાલી એના માટે સ્પેશિયલ કેટલી ગદબ હોય જો દેખાડો કે તમને હું એને ઘોડીને ખવડાવે કેટલી એમાં મહેનત થાય. આ જસવંતભાઈનો કિતરો છે, એ પણ જરા અડી રહ્યો. જસવંતભાઈ સ્પેશિયલ આપણે અમે અહીંયા ગદબ કહીએ તો ગદબ કરીશ. પછી આ ખડ છે ને બારી માસ ખડ થાય, તમે કાપ્યા કરો ને પાછું ખવડાવો કરો ને ચાલુ જ રહે. જસવંતભાઈ ખેતરમાં બહુ મહેનત કરે અને તેના બીજા ટાઈમ કાઢી અને ઓર્ડર કરતા હોય તો ફૂલ મહેનત કરે જસવંતભાઈ. સ્પેશિયલ અહીં વાડીએ રહેશ. આ એમનું ઘર છે. આવું નાનું એવું અહીંયા ખેતર બનાવ્યું. ઘેર તો બંગલો બનાવી નાખ્યો જસવંતભાઈએ. તો જસવંતભાઈ બહુ ગુડ માણસ છે ને હું તો તમને કહું દિલથી કે જસવંતભાઈને ઓર્ડર આપજો ને જસવંતભાઈના હું નંબર આમાં નાખીશ તો તમે ભૂલતા નહીં, કોન્ટેક્ટ જરૂર કરજો જસવંતભાઈનો. તમે કહો ને પડી જાત આગળ હું અહીંયા. જસવંતભાઈને તમે ગમે ના ઓર્ડર આપ્યો ને અહીંયા પૂગી જાય ને ઘોડી લઈને તાકાતથી. ને ડાન્સ પણ એવા કરીએ ને, હું એકાદો વિડીયો કદાચ જસવંતભાઈ પાસેથી લઈને એનો વિડીયો આમાં નાખી તમે જોજો કેવી ડાન્સ કરે છે. તો આગળ અમે જાય જસવંતભાઈ કાઢી લીધી ઘોડી બહાર. જોજો આડી ઘોડી બોલે જસવંત જાય ને એટલે હાલ ચાલુ થઈ જા. જસવંતભાઈ આમ એની ઓલી મોટી ઘોડી જો બોલી ઓલી ઘોડી લઈને જો જસવંતભાઈ ઓલે પર વયા ગયા છે આપણે નીચે. એમ કે મને પણ લેતા જ અરે કેટલી જોરદાર સમજદાર છે, આપણે કઈ સમજતા નથી. તો જસવંતભાઈ ઉડાડવાનું ચાલુ કર્યું ઘોડીને, હવામાં ઉડાડે. જોજો તમે આજ મોજ કરાવવાનું છે જસવંતભાઈ અમને. તો જસવંતભાઈ જો તમે કઈ રીતના ડાન્સ કરાવે છે જો ખાલી. આના માટે ખૂબ મહેનત કરી જસવંતભાઈએ. આમાં લગભગ ઘણા ટાઈમથી જસવંતભાઈ ઘોડીઓને પાળે મહેનત કરે.
ખાલી એના અવાજ ઉપર ઘોડી છે ને હું કે ઊંચી થાય આપણે ગુજરાતીમાં એ પણ કરીએ હમણાં. અત્યારે જો એના પગોના સ્ટેપ કરાવે. સ્પેશિયલ જસવંતભાઈ માટે અમે અહીંયા ખેતર મુલાકાત લીધી. જસવંતભાઈ આપણી યુટ્યુબ ફેમિલીના મેમ્બર છે. જસવંતભાઈ ક્યારના અમને ગામમાં પણ કહેતા કે આવો આવો. જો છે ને, તો આના માટે એક લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. જસવંતભાઈની ઘોડી માટે જરૂર લાઈક કરજો. તો હવે દાઉદને સ્પેશિયલ વારો ખવડાવે જસવંતભાઈ. ગુજરાતીમાં અમે વારો કહીએ. હવે જી તમે કહેતા હોય હવે દાઉદભાઈ ચડે ઘોડી પર તો ચડી ગયા ઘોડે. હું ઓલે વખતે ચડ્યો નતો, આ બીજી વખત ચડી ગયો. હા, ઘણી વાર ઘોડે ચડી ગયો જસવંતભાઈ સ્પેશિયલ. જો ઓલી ઘોડી બોલે છે એનો અવાજ આવતો હોય કે આવતો હોય એની ખબર નહીં, પણ ત્યાંથી અવાજ કરે છે. જો તમે કેમ ડાન્સ કરાવે છે જસવંતભાઈ. એક નંબર ઘોડી છે સસાભાઈની. ઊભી એટલી જ તો ભાઈ, આમાં બહુ મજા આવે છે. હા ભાઈ, મને એમ બીક લાગે બહુ ઊંચી મત. જો એના પગુના સ્ટેપ ને જો ખાલી એક નંબર. હવે મને જરાક હું બેહવાનું મને હા ઉપડી પડીશ ભાઈ, એટલે મારે બેહવું જ પડીએ. ખેતરનો બ્લોગ આવે એટલે મને પણ બહુ મજા આવે ખેતર જોવાની ને આમ અહીંનો આમ નજારો તમે જો ખાલી આમ વ્યૂ કેવું આવે ને એ જો ખાલી આમ તો આપણે મજા જ આવી જાય અહીંયા દેશી હાવ. તો દાઉદભાઈ સ્પેશિયલ એકલા એ ચાલુ કરી દીધું હાંકવાનું. ઓ આવજો જસવંતભાઈ સ્પેશિયલ મોસ્ટ કરાવવા લઈને આવે. ઓલી ઘોડી અવાજ કરે ત્યાંથી. જસવંતભાઈ હું કહો તમે તમારી ઘોડી વિશે? તમને તમારી ઘોડી કેટલી પ્રિય છે? આ બાજુ આવો જરાક કયો. શું કહો તમારી ઘોડી તમારું કેટલું માને? હા, આપણે માણસ કરતા આને વધારે પ્રેમ કરીએ છીએ. કેટલો આમ તમને કેટલી વાલી છે ઘોડી? ઘોડી બહુ આપણે જીવથી વધારે વાલે છે. કાંઈ ઘટે નહીં. જસવંતભાઈ જેનો જીવ છે ને એમ એ ઘોડીને હાંસવે જ અહીંયા. તમે જોવો જ મિત્રો કેટલું અહીંયા ખેતરમાં બધું સ્પેશિયલ ઘોડી માટે બધું ઘાસ વાયું. તાણી રાખજો. હવે ભાઈ સસાભાઈ જો આગળ ઘોડી ઉડાડે છે. મારા વખતે તો ઉડી ગઈ, હવે ગોપાલનો વારો આવ્યો છે. હવે એ આગળ હું કરે ખબર નહીં ભાઈ. હા તો હા ભાઈ, જો અમારા ખેડૂભાઈની અહીંથી ગાડી નીકળી ને ચસાભાઈ હવે ઘોડી ઉડાડે. જો આગળ જતો ભાઈ ઘટે નહીં હો ભાઈમાં. જો આને આ બધાય મારું તો એમ કહેવાનું છે કે જો ઓલા યુકે વાળા આવે ને 7મા મહિનામાં તો લગ્નમાં બધા મિત્રો કેટલી ટ્રેનિંગ આપે છે ને ઘોડીને. જો તમે કેટલી ખતરનાક ઉડાડે. જો એટલું કંટ્રોલ રાખે જ નહીં બે, કેમ કે જસવંતભાઈની ઘોડી પર વિશ્વાસ છે અને ઘોડીને જસવંતભાઈ પર વિશ્વાસ છે. જસવંતભાઈ બીજી એક સ્ટાઇલ કરવા જાય આ ઘોડીની. મને કે તમે કે પકડી રાખો. તો જસવંતભાઈ ઓલી બાજોટની એક્શન કરાવે તો જસવંતભાઈ કમ્પ્લીટ કરી નાખે. 2 પથ્થર મૂકીને ઓલા કૂતરા ભાઈ. તો જસવંતભાઈ આવી ગયા આગળ. જોજો તમે એક સ્ટાઇલ બતાવે ઘોડીની જોરદાર. આગળ જાઓ વ્યવસ્થિત દેખાડું તમને. જો તમે કેટલી જોરદાર પ્રેક્ટિસ આપે છે જસવંતભાઈ. 2 પગ મૂક્યા, કેટલું કંટ્રોલ કરાવે જસવંતભાઈ. પોતે પગય નહીં આ મુકેશ, એને ભરોસો છે એમની ઘોડી ઉપર. જો છે ને જોરદાર સીન, એક નંબર સીન છે એકદમ જોરદાર. 2 પથ્થર ઉપર ઘોડી રહી ગઈ, કેમ કે જસવંતભાઈને લગભગ આવી રીતની ટ્રેનિંગ દેવામાં બહુ ટાઈમ લાગ્યો હોય ત્યારે અત્યારે એટલા સક્સેસફુલ બની ગયા જસવંતભાઈ. જો
ચાર પથ્થર ઉપર ઘોડીના 4 ટાટિયા લઈ લીધા. કેટલી સમજદાર છે મિત્રો. ભૂલતા નહીં તમારા લગ્ન પ્રસંગમાં ઘોડીનો ઓર્ડર આપવા માટે. આપણે બેઠી જઈએ ઘોડી પાસે. એટલો ભરોસો છે જસવંતભાઈને ઘોડી કે ત્યાંથી ઘોડી કાંઈ ન કરે. કેમ કે ભરોસો હોય તો જ કાંઈ પણ કામ થાય, બાકી થાય નહીં. ને મને તો હારી એક ગમી ગઈ ખતરનાક. એનો પગ હલવા ગયો ને એટલે. હા ના, એનો પગ ઓલા દોરિયામાં હલવા ગયો ને એટલે. હા કાઢી લીધો. હા જસવંતભાઈ કે કાઢ લે તો એને કાઢી લીધો. તમે જોયું એમાં વિડીયોમાં. એટલી સમજદાર હજી તો એ નાનું એવું છે. શું કહેવાય ને? વસેરી છે. વસેરી છે. બાકી આપણે તો ગુજરાતીમાં ઘોડી જ કહીએ. નાની ઘોડી મોટી ઘોડીને ઘોડીને બસું. વસેરી કહેવાય ને. ને આ તો આમાં તો દિમાગ ભરી જ દીધો જસવંતભાઈ. એનો દિમાગ છે એવો જ. મને તો બહુ મજા આવી અહીંયા આવીને. જસવંતભાઈ કુકડાય પહેરે. કોઈને કુકડો બુકડો લેવાનો હોય તો એ કહેજો. પિતરોય છે, પછી વ્હાઈટ કબૂતર છે. જસવંતભાઈ પૂરેપૂરા શોખીન છે બધી વસ્તુ પાળવામાં ને ખૂબ મહેનત કરે જસવંતભાઈ. ને આપણે ગુજરાતીમાં કુંડો કરો ને સબસ્ક્રાઇબ કરો, ફેલાવી દો આખામાં. તમારે ભગાવો. ને જસવંતભાઈ આવી રીતના મહેનત કરતા હોય છે આખા ખેતરમાં. ને ઓર્ડર હોય તો ઓર્ડરમાં વયા જાય, પછી ઓર્ડરમાંથી આવીને કામ કરતા હોય જસવંતભાઈ. બહુ મહેનત કરે જસવંતભાઈ. જસવંતભાઈને આપણે ક્યારની એવી ફરમાઈશ હતી કે તમે મારે ખેતર આવો, હું ઘોડી પર વારા ખવડાવીશ ને આમ બધીમાં રખડાવવા. ને હજી જસવંતભાઈ હજી આમાં લાવવાના હતા ગદબમાં, પણ બધી વાયરને બાંધેલા હતા. નકર તો આવવાના જ હતા અમે. તો આખિરકાર જસવંતભાઈની મુલાકાત થઈ ગઈ ને બહુ મજા આવી. આમ ફિલિંગ જ અલગ આવે. મારું ખુદનું ખેતર છે ના, હું ઘરના કેસ તોય નથી પૂગી શકતો, પણ જસવંતભાઈને ખેતર મને આજ બહુ મજા આવી. અમારે નારેલિયું છે એમ જસવંતભાઈને નારેલિયું છે. લાસ્યુનું કેસ આપણે પીવાનું કે પાડીને પીએ. મેં કીધું નહીં, આપણે નથી પીવી. કેમ કે જસવંતભાઈ એટલા વારા ખવડાવે આપણે મફતમાં, તો પછી જસવંતભાઈની લાસ્યુને પછી ઉપાડી લેવાય નહીં કંઈ. બહુ મજા આવી. દાઉદ ખુશ થઈ ગયો ને હું ખુશ થઈ ગયો. ને જસવંતભાઈની મજા આવી ગઈ અમે આવ્યા એટલે. તો જસવંતભાઈના ખાટલે ઘડીક બેઠીએ. યા મજા આવી ગઈ. જો જસવંતભાઈ જો કેટલે હજી પણ જો હજી કે જસવંતભાઈ કે હજી હું ઉડાડું ને હજી બેક સીન આપણે લઈએ તો એનું વાસરું નાથી ગાંગરે ઘોડીને જેમ સેટી લઈ જાય છે. તો જસવંતભાઈ આખેલે મેદાનમાં આવી ગયા. એટલે મેદાનમાં આવી જાય એટલે પૂરું. જસવંતભાઈ સડી ગયા તાકાતથી. હવે તો એની ઘોડી કાંઈ ઘટીએ જ નહીં. જો તો રાણો રાણાની રીતે હો, કાંઈ ઘટે નહીં. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. કેટલી જોરદાર ઘોડી ઉડાડે. મને તો અત્યારે અહીંયા લાઈવ જોઈને ખુશ આમ આનંદ આવે દિલથી. તમે જોજો અને મજા લેજો ને વિડીયોમાં બનાવી રહેજો. ને વિડીયોને છે ને શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આજ અમે જસવંતભાઈએ બહુ અમને મોજ કરાવીશ. જો ખાલી કાંઈ ઘટે જ નહીં. એક નંબર. મને બીક લાગતી હતી, પણ જસવંતભાઈને તેને યારે મજા આવે. કેમ કે એ બેને બહુ ઘાટી દોસ્તી થઈ ગઈ એટલે કેટલા ખુશ છે. જો ખાલી જો જસવંતભાઈનો ભરોસો જો એની ઉપર. જસવંતભાઈને હવે હું વિનંતી કરું કે હવે ઘોડીને જરાક પોરો ખવડાવી દે. કેમ કે મને એવું લાગે છે કે હવે ઘોડીને આપણે બહુ ધોવડાવી. હોવ તો ઘરે ઉડાડે છે, કાંઈ ઘટે જ નહીં જસવંતભાઈ. હોવ જો તો જસવંતભાઈ સાલુમાં ઉતરી જાય, આપણે ના બે સાલુમાં લગભગ હેઠા જ પડી જાય. બહુ મસ્ત કરાવી જસવંતભાઈ. ભાઈ કાંઈ ઘટે નહીં. કેમ કે જસવંતભાઈ ઘોડીને એટલી જ હાંસવે એટલે હું સારો છે ને આ વિડીયોમાં જોઈને જ્યાં હોય ને પડી જ જાઉં. પણ હવે વાંધો નહીં, આપણી નજર આમાં હોય તો હેઠે આવી જાય પૂળા ને
પાંઠા ને તો આપણે તો પડી જ જવાના હેઠા. खत्म बाय बाय टाटा गुड बाय गया તો દાઉદ થાકી ગયો છે લગભગ ઘોડી પર વારા ખાઈને બેઠો. તો દાઉદ શું કે હું છે ને એક ફોટો એડિટ કરતો છું. મારો છે ને ઘોડી વાળો જો હા દેખાય તમને? એને ઘોડી પર ફોટો પાડ્યો થી એડિટ કરવાનું ચાલુ કરી દીધું. એટલે હું કહું મમ્મી એકાદો મૂકીએ. દેખાય તમને? આમાં લગભગ તો વ્હાઈટ છે, થોડું થોડું દેખાય. તો આવી ગયા અમારે રિતિકભાઈ પણ અહીંયા. શું કહો રિતિકભાઈ? મિત્રો મજામાં મજામાં. કેમ છો? એક નંબર હો, કાંઈ ઘટે નહીં. કરી દો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, ફેલાવી દો આખામાં. તમારે ભગાવો. હપ. ભેરડો આવ્યો ભેરડો. આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ. દત્તાભાઈની ઘોડીને અત્યારે પાણી પીવડાવે છે અને બીજી ઘોડીને અહીંયા ઓલા પૈસા રૂમ રાખેલા છે એમાં એને બાંધી દીધી. તો હવે આપણે અહીં વિડીયોને સમાપ્ત કરીએ. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોને, લાઈક કરજો, શેર કરી દો એમ બોલી દો. સબસ્ક્રાઇબ કરો.